નમસ્કાર મિત્રો, હું આજ તમને એક એવા વ્યક્તિને હારે મુલાકાત કરાવવા માગું છું કે જેને આ રામના નામ લઈને અને પોતાનું ગુજરાન ચલાવે છે અને કોઈ પાસે એક રૂપિયો પણ માંગતા નથી. જે કોઈ સામે આલીને એને કોઈ આપે, પોતે ભજન ગાય છે અને સામે આલીને જો કોઈ કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપે તો એ સામે આલીને લે છે અને એ એના જીવનમાં શું કાર્ય કરે છે એ આજ પોતે કહે છે. મહાદેવ અમારે આજ આ સંતવાણી ભજન ભાવ અમે 30 વર્ષનો અમારો અભ્યાસ છે. અમે સાધુ સહી દશનામ શિવ સંપ્રદાયથી સાધુ સહી. અમારો ગુરુદ્વારા જામનગર જિલ્લો થરોલ ચોડિયા રોડ ઉપર ગુરુનો આશ્રમ છે. વર્ષે એક વખત ગુરુની તિથિ ઉજવીએ છીએ. વર્ષે એક વખત ગુરુની તિથિ ઉજવીએ. ભજન ને ભજન અમારી પૂર્તિ અમે કરીએ છીએ. ફૂલ નહીં તો ફૂલની પાકડી ગુરુને અર્પણ કરીએ છીએ. 12 વર્ષનું ભ્રમણ છે અમારું. 12 વર્ષનું ભ્રમણમાં 8 વર્ષ થયા છે. આદેશ લીધો ગુરુનો 8 વર્ષ થયા છે, એમાં 4 વર્ષ બાકી છે. અને અમે તો સાંભળ્યું, સાધુ મહાત્મા એમ કહે છે કે વર્ષમાં એક વખત એ ભજન અને ભોજન કરાવે છે. એને અત્યારે ટેલ છે, 1 રૂપિયો પણ દાન દક્ષિણા લેતા નથી. બરાબર, એની ટેલ પૂરી થશે પછી જે લોકો કંઈ પણ ફૂલ અને ફૂલની પાકડી આપશે તો એનું એ સેવામાં વાપરે છે. મતલબમાં ભજન કરાવે છે, લોકોને ભોજન કરાવે છે અને એનો અવાજ એટલો મસ્ત છે, સ્વર એનો, કે આજના સમાજની અંદર એની અત્યારે કોઈ મોટા કલાકાર પણ આની નોટ લઈ શકે છે. આપણે એની પાસે જ હવે ભજન સાંભળશું. અમે 8 વર્ષથી આવી છીએ ભગવાન, સુરતમાં આવી છીએ 8 વર્ષથી. 8 વર્ષથી એક આવી છીએ સુરતમાં. વિશ્વાસે ભજન કરીએ છીએ, વિશ્વાસે હરિભજન કરીએ છીએ. વિશ્વાસે ભક્તો જાગી જાય છે અને અમારી મનોકામના ભગત કોટી પૂરી કરે છે. હા, તો હવે આપણે સાધુ મહાત્મા પાસેથી આપણો એક હિન્દુ સમાજનો મોટામાં મોટો દિવસ કે 500 વર્ષ થયા આપણો જે એક પ્રશ્ન અટવાણો હતો એ હમણાં સોલ્વ થાય છે. આપણા ભગવાન શ્રી રામનું, રામલલ્લાનું અયોધ્યાની અંદર 22 જાન્યુઆરીએ તો આપણે પહેલું ભજન શ્રી રામજી મહારાજનું આપણે સાંભળશું. તો એક રામજી મહારાજનું સારામાં સારું ભજન સંભળાવો. સદા ચલી આવી રઘુકુલ રી, એ રઘુકુલ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય પર વસન ન જાય, ઓ પ્રાણ જાય પર વસન ન જાય. કઈ તારો ભરત જે એ બોલે ને ગાદી એ આવે રે, એ વનનો જો મારા એવા રામ ને એ કઈ તારો ભરતજી એ બોલે ને ગાદી એ આવે રે, એ વનનો જો એવા રામ ને કે તો તને પાયે લાગુ, કે તો પ્રાણ તાગુ, કે તો તમને પાયે લાગુ, કે તો પ્રાણ તાગુ. એક તો રે ભિખારી એ બનીને ભીખ માંગુ રે, એ વનનો જો મારા એવા રામ ને. એક તો રે ભિખારી એ બનીને ભીખ માંગુ રે, એ વનનો જો મારા એવા રામ ને. મારા મન ને એ ફાવે તો બીજું માંગી લે રે, એ વનનું દે મારા એવા રામ ને. એ મારા રામ ને વિચારી ના ગણ થઈને એ જને જનતા પે ના ગણ થઈને એ જગને સંતા બે કે ખલે
લાગી એ અમને કટારી રે એ વનનો દેવારા એ વારા મને કલેજે લાગી એ અમને કટારી રે એ વનનો દેવારા એ વારા મને તારા મનને એ ભાવે તો બીજું માન લેને રે વનનો દે મારા એ વારા મને કહે છે રે દશરથ રાજા એ કઈ કઈને સમજાવે કહે છે પિંગળજી માની નહીં રાણી એ રાજા મળ્યા વિયોગે રે એ વન દીધા મારા એ વારા મને એ માની નહીં રાણી એ રાજા મળ્યા વિયોગે રે એ વન દીધા મારા એ વારા મને ભરત રે એ ભલે ને ગાદી આવે રે એ વનનો દેવારા એ વારા મને એ મારા રામ હવે એક હવે બગદાણા વાળાનું ભજન સંભળાવી દો. બાપા સીતારામ. બાબાજી એ નામ ગવાય છે ગોહિલવાડમાં બાબા એ નામ ગવાય છે કે બગદાણ બેઠો બાવલિયો ઓ કે બગદાણ બેઠો બાપો દિલનો ઉદાર છે બગદાણ બેઠો બાવો દિલનો દાતાર છે બગદાણ બેઠો બાવો દિલનો ઉદાર છે ઓય અખંડ બાબાજી એ ધૂન જો ગવાય છે અખંડ બાબાજીની એ ધૂન જો ગવાય છે એ ભાવેતી બાબાજીના ભાવેતી બાબાજીના એ ગુણ લાગવાય છે બગદાણ બેઠો બાવો દિલનો ઉદાર છે બગદાણ બેઠો બાવો દિલનો દાતાર છે એ ગોહિલવાડમાં બાબાજી એ ગોહિલવાડમાં બાપા નામ ગવાય છે બગદાણ બેઠો બાવો દિલનો ઉદાર છે બગદાણ બેઠો બાપો દિલનો દાતાર છે એ દાસ દિનેશ ને બાપા એ શરણોમાં રાખજો દાસ દિનેશ ને બાબાજી એ દાસ દિનેશ ને બાપા એ શરણોમાં રાખજો એ દાસ જાણીને બાવલિયા એ દાસ જાણીને બાપા અમને ઠારજો બગદાણ બેઠો બાવો દિલનો ઉદાર છે બગદાણ બેઠો બાપો દિલનો દાતાર છે ગોહિલવાડમાં બાબાજી એ નામ ગવાય છે ગોહિલવાડમાં બાવા આવા નામ ગવાય છે એ
એ ભગોદાણ બેઠો બાવો, એ ભગોદાણ બેઠો બાવલિયો દિલનો ઉદાર છે. ભગોદાણ બેઠો બાબો દિલનો દાતા છે. ભગોદાણ બેઠો બાવો, દિલનો ઉદાર. બોલો બજરંગદાસ બાપાની જય. તો જોયું ને મિત્ર, કેવો અવાજ છે, કેવો સ્વર છે. તો સાધુ મહાત્મા વર્ષમાં એક વખત ભજન અને ભોજન કરાવે છે લોકોને. અત્યારે એને ટેલ છે એટલે 1 રૂપિયો પણ દાન દક્ષિણા લેતા નથી. એની ટેલ પૂરી થશે પછી લોકોને જે આપવું હોય તે, ફૂલ નહીં તો ફૂલની પાખડી, જે પણ કાંઈ આપશે એમાંથી એ વર્ષમાં એક વખત ભજન અને ભોજન લોકોને કરાવે છે. તો આવા સાધુ મહાત્માના લોકોને આપણે સપોર્ટ કરતા રહીએ, એનો ઉત્સાહ બનાવીએ. એટલા માટે આપણે વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે આવા જે સાધુ મહાત્મા છે કે જે અમુક ટકા આપણે જોઈએ છીએ કે લોકો નકરી ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવે છે, પણ એના કરતાં એક ઉલટું ઉદાહરણ છે. એટલા માટે આપણે આ વિડીયો બનાવવાની કોશિશ કરી છે. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને બીજા લોકો સુધી પહોંચાડજો. હું આ સાધુ મહાત્માનો નંબર આ નીચે આપણે આઈડીમાં આપું છું. આ સાધુ મહાત્માનું કોઈ પણ વ્યક્તિને કાંઈ કામકાજ હોય તો આ સાધુ મહાત્માનો સંપર્ક કરજો. જય માતાજી, જય હનુમાનજી મહારાજ, જય સિયારામ.